દેશ પરદેશથી હરિભક્તો આવ્યા છે તે બધાની પણ જય. આપણે સૌ આ પવિત્ર ધામ સારંગપુર છે અને મહારાજે ઉત્સવ કરેલા છે. બધાને ખૂબ સુખ આપ્યું છે. ગામ તો નાનું પણ મહારાજ પધાર્યા હતા એટલે બધાનો ઉત્સાહ ઉમંગ ખૂબ હતો. અને ભગવાનને એવું તો નાનું મોટું છે નહીં, પણ ભક્તોના ભાવ જ્યાં હોય ત્યાં પધારે. કારણ કે આપણને તો જરા સગવડ હોય, સારું હોય, એવું હોય તો વાત લાગે કે ભાઈ આવીએ. પણ ભગવાનને સંત એવું છે નહીં, દરેકને સુખ મળે. એ નાના હોય, મોટા હોય, નાનું ગામ હોય, મોટું ગામ હોય, આદિવાસીનો એરિયા બધે હોય તો પણ એ સુખ મળે જ છે. કારણ કે એમને દરેકનું કલ્યાણ થાય એટલે માટે આવ્યા છે. અને એ પ્રમાણે આપણી પણ સમજણ છે કે ભગવાનને સંતને આવવાનું કોઈ કારણ બીજું નથી, પણ જીવોનું કલ્યાણ થાય એટલા માટે પધારાય. મહારાજે પણ કહ્યું છે કે હું આ પૃથ્વી પર આવ્યો છું એટલે કે આ પૃથ્વીમાં બધું અનેક જાતનું જોવાનું છે, રમણીય છે, સારું છે, અને જોવાની કંઈ આવ્યો નથી. અને ભગવાનના સંત પણ એ જોવા આવતા નથી, પણ આવે છે એટલા માટે કે આ જીવોનું કલ્યાણ થાય. કે અનાદિકાળથી જે આ માયામાં પોતે પડેલા છે એ બધાનું કલ્યાણ થાય. કેટલી બધી ઉદારતા! આપણે તો એવું થાય ભાઈ કલ્યાણ થવું હોય તો થાય ને કે જય સ્વામિનારાયણ રાણા, આપણે આપણું કરી લેવું, બીજાને જે થતું હોય થાય, આપણો એવો સ્વાર્થ છે. પણ ભગવાનને સંતને આવું હોતું નથી. એમને તો અનેકનું કલ્યાણ થાય, બધા સુખી થાય એટલા માટે આ છે આયોજન. એટલે ઉત્સવમાં આપ બધા પધાર્યા છો તો ભગવાનની દયાથી આપ બધાને સુખ શાંતિ રહે. અને આવા નવો જે આ સમય છે એની એક સ્મૃતિ આપણે થાય. મહારાજ વચનાવતમાં કહ્યું કે ઉત્સવ મોટા મોટા કરીએ છીએ, લાખો માણસો આવે છે. વચનાવતમાં વાત કરી છે મહારાજે કે લાખો માણસો આવે છે અને આ ઉત્સવ કરીએ છીએ કે કંઈ અમારે પ્રતિષ્ઠા મેળવવા માટે કે બીજી રીતે એમાંથી કંઈ લાભ મળે એટલા માટે અમે આ ઉત્સવ કરતા નથી. કારણ કે દુનિયાના તે ઉત્સવ હોય તો કંઈક લાભ માટે થાય, એ થાય, એવું થાય છે. પણ આ મહારાજે કહ્યું કે અમે કરીએ છીએ એટલે એવું કોઈ મોટા ખર્ચા કરીને લોકોમાં અમારે આબરૂ વધે, પ્રતિષ્ઠા એ માટે નથી. પણ જે જીવ આવ્યા છે, જે મનુષ્યો આવ્યા છે એ દૂરથી બેઠા છે, નજીક બેઠા છે, જ્યાં બેઠા છે, પણ એને આ સમયની સ્મૃતિ રહી જશે કે ત્યાં ગયા હતા ને મોટો મેળો હતો ને ભળ્યા હતા ને બધા હરિભક્તો આવ્યા હતા અને ઉત્સવ થયો હતો ને કથા વાર્તા થઈ હતી. આટલી થોડી સ્મૃતિ થશે તો એ જીવનું અંતકાળે અતિરૂઢું થશે. કેટલું થયું? એમને રૂઢું થાય છે કે રૂઢું કેમ થાય? એટલે આ સમયની સ્મૃતિ થાય કે આપણે ગયા હતા આવો સમય બીજું ત્રીજું હતું. તો મારે કે એની ઠેઠ સ્મૃતિ જ્યારે થાય છે કે અંતકાળે આપણો બહુ વિચાર હોય રાણા કે શું થશે, પાછળ શું થશે, આ ધંધાનું શું થશે, બૈરા છોકરાનું શું થશે, આ બધી આવવાની શું થશે એમ વિચાર આવે. પણ આપણે ભગવાનના ભક્ત છે એનો તો બીજો વિચાર હોય જ નહીં. અને એ વિચાર આપણે છે તો સુખ્યા સુખ્યા ને સુખ્યા. એટલે એટલી સ્મૃતિ થાય તો મારે કે એને અંતકાળે અતિરૂઢું થાય. એટલે આપણે બહુ ભાગશાળી છે કે આવું મહારાજ સ્વામી પધાર્યા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, અને આવા સમય આ ઉત્સવની લાભ લીધો છે તે આપણું તો રૂઢું થયું જ છે. પણ પછી પાછું એ તશે મહિમા કહ્યું છે કે ભગવાન છે કે ભગવાનના સંતનો દર્શન થાય એનું પણ કલ્યાણ થઈ જાય. એટલે મહારાજે કલ્યાણની વાત બહુ મોટી જ કરી છે. કારણ કે એમનું મન મોટું છે, આપણું મોટું હોય કે એનું થવું એનું તો થાય નહીં, આપણે તો થઈએ. એટલે આપણે આપણું જ જોઈએ, આપણું જ કેમ સારું થાય, રૂડું આપણું કેમ થાય. પણ એમને અનેકનું રૂડું કરવું છે અને અનેકને આવું કલ્યાણ કરવું છે તો એ પ્રમાણે કહ્યું છે. માટે આવા કાર્યની અંદરથી જે કંઈ લાભ લીધો છે એથી આપણા જીવનમાં શાંતિ પણ થશે, સુખ થશે. અત્યારે જેમ નારાયણ મુનિએ કહ્યું કે તડકો ખાવો પડ્યો, પણ તડકાને તો આપણે ઘણા સહન કર્યા છે અને ભગવાનના ભક્ત થાય છે. પણ ભગવાનના ભક્તને તડકો પણ એટલો સારો કે ભાઈ આવું દર્શન તો થાય છે. આવો જે મહિમા છે એને ના મહિમા હોય તો ક્યારે તડકે મરી ગયા અને ત્યાં ગયા તો મહા દુઃખ થઈ ગયું એમ માને. પણ બધાને તો એવું છે કે ભાઈ આવું તડકામાં પણ આવો દર્શન, આવી વાતો, આવો સમયો થયો એનો એને આનંદ રહે અને થાય. એટલે એટલા માટે પછી આવું છે ને પછી સુખ દુઃખ તો આવે ભેળું. એમાં રાખજો સ્થિરમતી
જાડવીશ મારા જનને અતિશય કરી એટલે તો બધું ચાલ્યા જ કરે દુનિયાનું કામ. એટલે તડકો પછી પાછો છોંયડો આવી ગયો. અત્યારે કેટલો આનંદ છે, ઠંડક ને ઠંડક થઈ ગઈ. એટલે એના પછી પાછું પેલું આવવાનું છે. એટલે તડકો છોંયડો સરખ દુઃખ બધું થયા જ કર્યા વ્યવહાર છે. એટલે એ થયું, પણ અત્યારે આપણને આનંદ થઈ ગયો છે. તો કહેવાનું શું, ઘડીક થોડુંક થાય, પણ જો જ્ઞાન સમજણ હોય તો કે ના ભાઈ આવો તડકામાં તો ઘણા વર્ષો આપણે તપ કર્યા છે અને થયા છે. ઘણા બધા મહાત્માઓ છે તે હિમાલયની અંદર તડકામાં બેસે, અગ્નિ તાપ કરે છે, આવી બધી કેટલી સાધનાઓ કરે છે. પણ એમને સાધના કરીને કંઈ પામવાનું છે નહીં, પણ થઈ જાય. પણ આ તો આપણે તડકો ખાધો હોય, ઠંડી ખાધી હોય કે કાંઈ ગયા, તો એમાં તો ભગવાન સંત રાજી થાય છે. તો આવું તે આપણામાં જ્ઞાન સમજણ એ જો હોય તો સુખ્યા રહે, પણ જ્ઞાન ને સમજણ ના હોય તો દુખ્યા ગયા. કોઈ ત્યાં ગયા તો બહુ એટલું આમ થયો, ભીડો પડ્યો ને કંઈ આમ છે ને જમવાનું ઠેકાને, આમ ઠેકાને, એવા વિચાર આવી જાય. પછી તો કંઈ જે થયું એ દર્શન થયા છે ને, મહારાજના દર્શન, અક્ષર મૂર્તિઓનો દર્શન, હવે હરિભક્તોનો દર્શન, સંતોનો દર્શન, એ કેટલી મોટી વાત થઈ. તો એવું જો આપણે હોય તો આનંદ છે. અને એવું સમજાયું છે તો આજે દૂર દૂરથી, દેશ પરદેશથી અને દરેકથી ઠેકાનેથી આવ્યા છે. કોઈને આ પ્રમાણે એ પ્રમાણે પોતાનું સંપત્તિ હોય કે ના હોય, પણ પોતાની આ પ્રમાણે જરા હું શરીર સારું હોય કે ના હોય તો પણ આવવા છે. એનું કારણ શું છે કે આ દર્શનનો લાભ લેવા માટે. એટલે ભગવાનના ભક્તો છે કે નહીં એવો વિચાર આવતો નથી કે ભાઈ અહીંયા જઈને આપણે એક દર્શન થઈ જાય, ઝાંખી થઈ જાય, કે ઝાંખી થાય. એટલે આમ કરતા ઝાંખે એટલે આમ થયું ના થયું. આ કેમેરામાં પેલા થાય છે ને, થોડું થાય થોડું થઈ જાય ફટફટાર. એટલે એમાં પણ કેટલી મજા આવે છે. આ પોતાની અંદર આટલું આમ થાય અને એનું પિક્ચર આવે તો આમથી આમ ચાલ્યું જાય. પણ એમાં આપણે મજા છે. તો એ તો લૌકિક વસ્તુ છે, એમાંથી કંઈ શાંતિ નથી, સુખ નથી. તો પછી આ તો ભગવાનના સંતના દર્શન અહીંયા થાય, મહારાજના દર્શન થાય, અને મૂર્તિઓ કેટલી સુંદર છે, કેટલી બધી વસ્તુ છે, તો એ દર્શન થાય અને એ સાંભળે તો સારું થઈ જાય છે. તો મજા વધારે છે. તો બહુ આનંદની વાત છે. અને મહારાજને આપણે રાજી કરવા છે. તો તે પ્રમાણે આપણામાંથી જે કંઈ આ ભગવાનની સ્મૃતિ થાય, સ્મરણ થાય અને આપણું આવ થાય, એટલે આપણો આનંદ જન્મનો પાપ છે પણ બળી જાય છે અને સુખ્યા થવાય છે. તો આવા સમયા તો સ્વામી કહે છે આપણે કરતા રહીએ. તો મહારાજે એ સમયો કર્યો હતો અને એ સમયની વાત આપણે જાણીએ છીએ કે મહારાજ વડતાલમાં સમયો કર્યો. એ વડતાલનું કીર્તન ગાયું આપણા સંતો નામ શું ભલા ભૂલી જતા. એટલે એવા સંત છે, ભલે ભૂલ્યા પણ આપણા હૃદયમાંથી નથી ભૂલાયા. એટલે મૂળ વસ્તુ એવું છે કે સંત પણ એવા ભાવથી ને પ્રેમથી કીર્તન ગાય તો આપણને આનંદ થાય, બધાને ઉત્સાહ આવી જાય. તો એ જે આપની સ્મૃતિ છે એ સ્મૃતિ આપણા જીવનમાં રહે અને સર્વ સુખ્યા થાય. તો અત્યારે આ જે સમયમાં આવ્યા છે બધાને મારા સુખ્યા કરે, તને મને ધને. અને સારું આવું જે જ્ઞાન આપણને મળ્યું છે અને મન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધાએ વાતો કરી છે એ પણ આપણા જીવનમાં રહે. અને એના વિશે આપણે બહુ એ સ્મૃતિ કરતાં આપણે પાછા ભગવાન પોતાના ઘરે જઈશું અને ત્યાં પણ શાંતિ સુખ મળે એ માટે પ્રાર્થના ભગવાનને છે. માટે બળ રાખજો. હવે કહેવાનું એ છે કે આ સમૂહ છે મોટો, આપણે હવે રંગ ઉત્સવ કરવાનો છે. કારણ કે રંગ ઉત્સવ માટે જ આવ્યા છે ને એની રાહ જોઈને બેઠા છે કે આ કેમ બધા વાતો કરવાના, કરવાનું તો કરતા નથી, તો કરવા આવ્યા છે. તમે એને માટે આવ્યા છે ને અમે એને માટે કરવા આવ્યા છે. એટલે એને ઉત્સાહ છે. એટલે એનો આ સમય આવા આવ્યો છે. તો બધાને શાંતિ રાખવાની. નાનમણી આપણે કહ્યું છે પ્રમાણે બધા બહુ લાઈનમાં આવશે, ધીરજથી આવશે, બધાને સુખ મળશે. પણ જો પડાપડી કરશો, આમ તેમ કરશો તો સુખ તમને નહીં ને અમને નહીં. એટલે આપણે તો સુખ છે એવું છે ભગવાનની મૂર્તિની સ્મરણ કરતાં દર્શન કરતાં ધક્કામુક્કી કરવું નહીં. વારાફરતી આવશે. બધાને જ્યાં બેઠા છે, દૂર દૂર બેઠા છે, એને પણ આ રંગ મળવાનો છે. એટલે એમ નથી કંઈ નહીં થઈ આવવાનો, બધે જ ફરવાનું. બધું આયોજન પણ સંતોએ કર્યું છે કે જ્યાં છેલ્લે બેઠા છે એને પણ રંગ, ત્યાં પણ બેસી રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ, તો બધું કામ પ્રાપ્ત થાય. ધીરજના ફળ મીઠા 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 માટે હવે લાભ લઈ લેજો. આશીર્વાદ.